શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સેવા સમાજ ટ્રસ્ટની નવીન જમીન બલોલ ખાતે મંદિરની શિલાન્યાસ વિધિ કાર્યક્રમ યોજાયો, જેમાં રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ સાગરભાઈ રાયકા, પ્રદેશ કારોબારી સભ્ય મુકેશભાઈ નાઈ, મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ લક્ષ્મણસિંહ, બહુચરાજી તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ દેવાંગભાઈ પંડ્યા, મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચાના મંત્રી તેમજ વિસનગરના પ્રભારી સુરેશભાઈ નાઈ, આમ ભાજપના આગેવાનોએ નાઈ સમાજ જોડે સામાન્ય સંવાદ કર્યો હતો અને બક્ષીપંચના લાભો આપવાની બાંહેધરી આપી હતી. આજે લીંબચ માતાના મંદિરની ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉપસ્થિત થતાં મને ઘણો આનંદ અને ગૌરવ અનુભવ્યું છે. ત્યારબાદ અહીંયા ભારતીય જનતા પાર્ટી તરફથી સામાજિક સંવાદનો જે કાર્યક્રમ ગોઠવાયો એ પણ ખૂબ અદ્ભુત છે અને આજે સમાજના એવા લોકોની વચ્ચે મળવાનું થયું કે જે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે રહેલા છે. દેશના ગૌરવવંતા વડાપ્રધાનને હંમેશા એમનો ટેકો રહેલો છે. અહીંયા જે શિક્ષણની સંસ્થા પણ થવાની છે અને ઘણો બધો વિકાસ બીજો થવાનો છે. આજે અહીંયા ઉપસ્થિત સૌ લોકોને મેં સામાજિક સંવાદમાં બક્ષીપંચના લોકોને જે લાભો ભારતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર તરફથી મળે છે એમ કે એમને વાતચીત કરી છે અને બધા લોકો એનાથી પરિચિત છે. એ સામેથી કહે છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો વિજય. તો આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માટે આ મહેસાણા જિલ્લાની સીટમાં કે જે વિસ્તારના આ દેશના આ જિલ્લાના પનોતા પુત્ર દેશનું સુકાન સંભાળી રહ્યા છે એમના હાથ મજબૂત કરવા સૌ લોકો કટિબદ્ધ બનેલા છે એ મને પ્રતીત થયું. થેન્ક યુ. પાટણવાળા પરગણા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અહીંયા મા લીંબચ માતાનું ભૂમિપૂજન થઈ રહ્યું છે. એ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી સાગરભાઈ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને મહેસાણા અમારા મુકેશભાઈ નાઈ એ બી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. લક્ષ્મણસિંહ બાપુ એ બી અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અહીંયા બીજા ભાઈ દેવાંગભાઈ પંડ્યા આપણા બહુચરાજીના પૂર્વ સરપંચશ્રી અને તાલુકા પ્રમુખશ્રી સૌ ઉપસ્થિત રહ્યા અને મારા પાટણમાં પરગણા પ્રગતિ નાઈ સેવા સેટના પ્રમુખશ્રી ભાઈ મનસુખ સાહેબશ્રી અને તમામ હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહ્યા છીએ. અને બીજું અને આપ એ સાહેબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.